સાવલીમાં મહાપ્રભુજી બેઠક મંદિરે શ્રી હરિરાયજી મહાપ્રભુજીના પ્રાગટ્ય દિન નિમિત્તે કેસર સ્નાન, નંદ મહોત્સવ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા. વૈષ્ણવ આચાર્ય દ્વિતીય પીઠ યુવરાજ ગોસ્વામી શ્રી હરિરાયજી મહોદય ઇન્દોરનાથ દ્વારા આનંદ મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો આનંદ મહોત્સવમાં મોટી સંખ્યામાં ગુજરાત અને ગુજરાતથી બહારથી વૈષ્ણવો ઉત્સવમાં આવ્યા. સાવલી મોવાલ રોડ ઉપર ફાટક પાસે આવેલ બેઠક મંદિર વૈષ્ણવ સંપ્રદાયમાં અનોખું અને આગવું સ્થાન ધરાવે છે. સાવલી સ્થિત વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં આવનાર ધર્મપ્રેમી ભક્તો માટે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું. બેઠક મંદિર સંચાલિત ગૌશાળા પણ સાવલી બેઠક મંદિરની સામે શરૂ કરવામાં આવ્યું છે, જેમાં અંદાજિત 40થી વધુ ગાયોને રાખી તેમની સાર સંભાળ રાખવામાં આવી રહી છે. प्रभु श्री विठ्ठलेशो विजयते श्री हरिराय महाप्रभु चरण कमलभ्यो नमः। આજનો દિવસ અમારા માટે મહોત્સવનો દિવસ છે. મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ જગતગુરુ આપશ્રીના વંશમાં દ્વિતીય ગ્રહ અમારા પુષ્ટિ માર્ગમાં કહેવાય આદ્ય શ્રી ગોવિંદરાય ચરણ કમલના પૌત્ર અને આદ્ય શ્રી કલ્યાણરાય ચરણ કમલના સુપુત્ર આવા મહાપ્રભુ શ્રી હરિરાય ચરણનો આજે 435મો પ્રાકટ્યોત્સવ અમે ઉજવી રહ્યા છીએ. આખા પુષ્ટિ સૃષ્ટિમાં બધા જ અમારા મંદિરોમાં ખૂબ જ ધૂમધામથી આ મહોત્સવ મનાવવામાં આવે છે. અને તે વખતમાં આખા ભારત વર્ષમાં પધારીને પ્રવાસ કરી અને પુષ્ટિ માર્ગનો જે ધ્વજ છે એ લહેરાવ્યો અને કેટલા બધા સંસ્કૃતના, બ્રજભાષાના, ગુજરાતીના ધોળપદ, ગ્રંથો, કીર્તનો એ રચના કરી અને પુષ્ટિ માર્ગનો, ભક્તિ માર્ગનો એ પ્રચાર આપશ્રી કર્યું છે. એ અદ્ભુત છે, અદ્વિતીય છે. આપશ્રીની જે સપ્ત બેઠકજી છે એ પૈકી આ સાવલીની બેઠક ખૂબ મહત્ત્વની છે. આપશ્રી અહીં જ્યારે પધાર્યા ત્યારે શ્રીમદ ભાગવતનું પારાયણ શ્રી સુબોધનીજી ઉપર જે નિજ સૃષ્ટિ હતી, પુષ્ટિ સૃષ્ટિ હતી, એમને આપણા સુમધુર વાણીના માધ્યમથી જે સુબોધનીજીના જે અમૃત રસરૂપ ધારા છે એને પાન કરાવી અને બધાને વૈષ્ણવ કર્યા. કેટલા બધા ગ્રંથોની ટીકા પણ અહીં કરી છે. તો આવો સ્થાન છે, દિવ્ય સ્થાન છે. અહીં અમે આજે જ નાથદ્વારાથી પધાર્યા. શ્રી હરિરાય ચરણની કૃપાથી અહીં આવવાનું થયું અને આજે અહીં અમે ખૂબ ઉત્સવ આનંદથી મનાવી રહ્યા છીએ. વિશેષ આ દિવ્ય સ્થાન છે, તપસ્થલી છે. પાઠ કરવાનું, સેવા કરવાનું અહીં બહુ મહત્ત્વ છે. અહીંના જે વૈષ્ણવો, ભાવિક ટ્રસ્ટીઓ છે, લોકો બહુ સુંદર વ્યવસ્થા ગામ ગામથી આવેલા વૈષ્ણવ માટે પણ કરી છે. આજના આયોજનમાં હમણાં શ્રી હરિરાય ચરણનો કેસર સ્નાન થયો. હવે નંદ મહોત્સવનો ક્રમ છે અને આ ઉપલક્ષમાં
શ્રી ગિરિરાજજીની પાછળ પરિક્રમા, સ્નાન, ગૌશાળાનો પણ અમે ક્રમ કરતા હોઈએ છીએ. અને આજુબાજુના ગામના બધા વૈષ્ણવ આવીને એનું જે દિવ્ય અલૌકિક લાભ છે એ પ્રાપ્ત કરે છે. આવા કેટલા બધા સુંદર એનું મહત્ત્વ છે. અમારું શ્રી વિઠ્ઠલેશ મંડળ આ બધા સેવા કાર્યોમાં ખૂબ જ આગેવાન છે. ગામમાં, શહેરોમાં, સિટીઝમાં બધી જગ્યાએ વિઠ્ઠલેશ મંડળની શાખાઓ છે જે અવારનવાર આવા સાંસ્કૃતિક, સામાજિક, ધાર્મિક આયોજનો કરતી હોય છે. અને વડોદરામાં, અમદાવાદમાં, એમપીમાં, રાજસ્થાનમાં, યુપીમાં બધા આવા આયોજન સુંદર હોય છે. તો આખી વિઠ્ઠલેશ મંડળની ટીમ પણ અહીં છે, જે સુંદર સહયોગી રહી અને પોતાને ભાગ્યશાળી માને છે કે અમે સેવા કરીએ છીએ. એ પ્રકારે અને એક સુંદર નવીન હોલ પણ અહીંયા વૈષ્ણવના સહયોગથી તૈયાર થયું છે, જેમાં આજે નંદ મહોત્સવ થવાનું છે. વૈષ્ણવની સેવા માટે, આવાસ માટે, નિવાસ માટે, શ્રીમદ ભાગવતના આયોજન માટે, પ્રવચનો માટે, આવા કેટલા બધા ધાર્મિક, સાંસ્કૃતિક આયોજન માટે સુંદર હોલનું નિર્માણ પણ થયું છે. તે પ્રકારે બેઠકજી અને બેઠકજીથી જોડાયેલા બધા ભગવતીઓ, વૈષ્ણવ બહુ સુંદર કાર્ય કરે છે. અને સદા સર્વદા શ્રી હરિરાય ચરણની કૃપાથી એ પ્રકારે જ પુષ્ટિમાનમાં જોડાવીને રહે, એ પ્રકારે અમે શુભકામના પણ એમને બધા પાઠવીએ છીએ. આજનો આવો ઉત્સવનો ખૂબ મહત્ત્વ છે, જેને અમે માની રહ્યા છીએ. વૈષ્ણવ સંપ્રદાય બહુ મોટો સંપ્રદાય છે. એમાં મહાપ્રભુજીની પાછમાં હરિરાય મહાપ્રભુજી 3 દિવસ માટે સાવલી નગરમાં પધાર્યા હતા. અને આજે એ સહસ્ત્ર ગ્રંથ રચ્યો છે. એ નિમિત્તે 435 વર્ષથી કન્ટિન્યુઅસ દરેક વર્ષ જન્મ ઉજવાય છે. એવો આજનો દિવસ અમારા ગુરુ જગતગુરુ કલ્યાણ બાવાની આજ્ઞાથી હરિરાય બાવાએ સુંદર મનોરથ એમની દ્વારા કર્યો છે. તેમાં કેસર સ્નાન, નંદ મહોત્સવ અને ગિરિરાજનું પૂજન કરવામાં આવે છે. દૂર દૂરથી બધા વૈષ્ણવો આવે છે. ભલે વૈષ્ણવ ઓછા આવે છે, પણ સાવલી નગરનું નામ પૂરા દેશની અંદર જેમ 7 બેઠકમાંથી 1 બેઠક સાવલીમાં છે, એ આજે પણ લોકો યાદ કરે છે. અને સાવલી નગરમાં ઘણી બધી રીતના એક ધાર્મિક ગામ ગણાય, યાત્રાધામ ગણાય એવું એક આ પ્લેસ સાવલી ગામના વૈષ્ણવ સંપ્રદાયમાં બિરાજમાન છે. અને બધેથી પ્રસાદ લઈને લોકો લઈ જાય છે. મારું નામ અતુલ શેઠ છે, સાવલી નગરનો વેપારી